નોટિસ વગર માંડવી બીચનું દબાણ દૂર કરાતા વિવાદ વકર્યો છે। માંડવી દરિયા કિનારા પર ખાણીપીણીનો ધંધો કરનારને હટાવીને માંડવી તંત્ર દ્વારા દબાણ હટાવવામાં આવ્યું હતું, જે બાબતે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। માંડવી બીચ ઉપર જે નાના નાના ગરીબ લોકો છે, એ પોતાની રોજનું કમાઈ ખાનારા લોકો છે, એ રેંકડીને કેબિન રાખીને ક્યાંક નાનો મોટો ધંધો કરતા હતા। એના દબાણ કરી અને મામલતદારશ્રી અને પોલીસનો કાફલો કોઈ પણ નોટિસ આપ્યા વગર ત્યાં જઈ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનું પણ ગાઈડલાઇન છે કે કોઈ પણ દબાણ કે કોઈ પણ અડચણ હટાવી હોય તો પણ એમની નોટિસ કાયદેસરની 7 દિવસ પહેલાંની આપવાની હોય છે। એ નોટિસ આપ્યા વગર જ્યારે આ નુકસાન કરી રહ્યા હતા ગરીબ લોકોના, ત્યારે એ નુકસાન ન થાય એટલા માટે થઈ અને અમારા માંડવી તાલુકાના કોંગ્રેસના પ્રમુખ ખેરાજભાઈ ગઢવી એક જનપ્રતિનિધિ તરીકે જ્યારે એમને લોકોએ રજૂઆત કરી ત્યારે એ ત્યાં જઈ અને ત્યાં માત્ર મામલતદાર શ્રી માંડવી અને પીઆઈ સાહેબને એટલું જ કીધું કે તમે એને 2-3 કલાકનો ટાઈમ આપો તો એમાં કેબિનોમાં કે રેકડી ઉપરનો જે સામાન છે એને નુકસાન ન થાય, કારણ કે એકદમ આ ગરીબ લોકો છે, રોજનું કમાઈને ખાનારા લોકો છે। પરંતુ આ બેશરમ લોકોએ અત્યારે આપણે જોઈએ છીએ કે આ સરકાર માત્ર ને માત્ર ગરીબોને, નબળા લોકોને દબાવવા માગે છે। આજે લાખો એકરના જમીનના દબાણો ભાજપના નેતાઓ અને ભાજપના મળતિયાઓ કર્યા છે, એને અમે બતાવવા તૈયાર છીએ। એ દબાણો એમને હટાવવા નથી, પણ માત્ર સસ્તી પ્રસિદ્ધિ લેવા માટે। અને આમાં માંડવીના ધારાસભ્યશ્રી પણ એમનો પણ મહત્ત્વનો રોલ છે કે આ ગરીબોને અહીંયાથી હટાવી દો। તો આ ધારાસભ્યશ્રી પણ જવાબદાર છે, ત્યાંના મામલતદારશ્રી પણ જવાબદાર છે, અને ત્યાંના પીઆઈ કે તમારે સ્વયં જાળવવા જનપ્રતિનિધિ સાથે કેવો વ્યવહાર તમારો હોવો જોઈએ, કારણ કે અમારી ફરજ અને જવાબદારી બને છે। ક્યાંય પણ થતું હોય તો અમારી વિગત જાણવાનો પણ અમને અધિકાર છે। એમને માની લો કોઈ ગરીબ માણસોને નુકસાન થતું હોય તો નુકસાન ન થાય એના માટેની રજૂઆત માટેની અમારી જવાબદારી છે। પરંતુ બેશરમ લોકોએ અમારા પ્રમુખને ખાલી અટકાવ્યા નહીં, પરંતુ એને માર પણ મારી છે। આજે સરકારી હોસ્પિટલમાં એ દાખલ છે, અને નવાઈની વાત તો એ છે કે એ પોતાનું નિવેદન લેવા માટે ત્યાંના પોલીસ અધિકારીઓ માંડવીથી આવ્યા, પણ ત્યાં પોલીસ અધિકારીઓએ એવું જણાવ્યું કે અમે કઈ એ પ્રમાણે તમે નિવેદન આપો। તો આ કઈ રીતની કાયદો નિયમ છે? તો જેને ઈજાઓ થઈ છે, જેની સાથે વ્યવહાર થયો છે, એ રીતનું નિવેદન નોંધાવવા માટે ખેરાજભાઈ જ્યારે પોતાની રજૂઆત કરી ત્યારે નિવેદન નોંધ્યા વગર માંડવી પોલીસ પાછી ચાલી ગઈ છે। તો આ ખૂબ અત્યારે આ ગુજરાતમાં જે રીતનું શાસન ચાલી રહ્યું છે કે માત્ર ને માત્ર ગરીબોને અન્યાય કરવો, ગરીબોને દબાવો, બાકી આ માલિક તુજાર કે પૈસાદાર લોકો ગમે એટલા દબાણ કરે તો એના સામે કોઈ કાર્યવાહી કરવાની નથી થતી। ત્યારે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી ત્યાંના મામલતદારશ્રી જે ગુનેગાર છે, ત્યાંના પીઆઈ પર ગુનેગાર છે કે વગર નોટિસે ગરીબોના તમે નુકસાન કરી રહ્યા છો, એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને તપાસ કરવામાં આવે કે એની નોટિસ આપી છે તો ક્યારે આપી છે, કેટલા દિવસનો ગાળો છે। આ બધું અમે કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરી અને આને સામે કાયદેસરની કાર્યવાહી થાય અને પોલીસ એમનું નિવેદન નોંધી અને જે પણ જવાબદાર લોકો હોય એમને સામે કાર્યવાહી કરે, કારણ કે ક્યારે પણ કોંગ્રેસ આવો અન્યાય સાંખી નહીં લે। કોંગ્રેસ લોકોની સાથે છે, ગરીબોની સાથે છે, અને ગરીબોને ક્યાંય પણ અન્યાય થતો હશે તો હંમેશા કોંગ્રેસ એમની સાથે રહેવાની। ગઈકાલે માંડવી ખાતે જે વિન્ડ ફાર્મ બીચ છે, એ વિન્ડ ફાર્મ બીચ ખાતે જે નાના નાના વેપારીઓ, જે ધંધાર્થીઓ ત્યાં કને ધંધો કરે છે, એમને ત્યાં કને દબાણ હટાવવાની કામગીરી સરકાર દ્વારા જ્યારે કરવામાં આવી રહી હતી, ત્યારે ત્યાંના સ્થાનિકોનું અને ત્યાંના વેપારીઓનો અવાજ લઈ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ ત્યાં કને હાજર અધિકારીઓ પાસે જ્યારે પહોંચ્યું, ત્યારે કોંગ્રેસ પક્ષના પ્રમુખ ખેરાજભાઈ ગઢવી ત્યાં કને એમને રજૂઆત કરવા ગયા જ્યારે અધિકારીઓને, અને કહ્યું કે આ નાના નાના જે વેપારીઓ છે એમને કોઈ નુકસાન ન થાય એ રીતે દબાણની હટાવવાની કામગીરી કરવામાં આવે અને થોડો 2-3 કલાકનો એમને સમય આપવામાં આવે, જેનાથી વેપારીઓ એ પોતાની જે છે માલ સામાનને નુકસાન ન થાય એ રીતે હટાવી શકે। એના માટેની જ્યારે રજૂઆત કરવામાં આવી રહી હતી ત્યારે ત્યાંના અધિકારીઓને, ખાસ કરીને ત્યાંના મામલતદાર અને પીઆઈ સાહેબ દ્વારા એવો ત્યાં કને આદેશ દેવામાં આવ્યો કે જે પણ રજૂઆત કરતા હોય એમની રજૂઆત નહીં સાંભળવાની અને એમની સામે બળ પ્રયોગ કરો। અને બળ પ્રયોગ એ રીતનો કર્યો કે ખેરાજભાઈને એ બહુ ગંભીર ઈજાઓ પહોંચી અને એમને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા એવી પરિસ્થિતિમાં કરવી પડી, ને હજી પણ તે ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં એ હોસ્પિટલાઇઝ છે, એવી ગંભીર ઈજાઓ પહોંચી છે। ત્યારે અમારી માંગણી છે કે જ્યારે
લોકોના પ્રતિનિધિ લઈ અને લોકોની વાત લઈને અધિકારીઓ સામે જ્યારે આવતા હોય છે ત્યારે આવી રીતનું વર્તન કઈ રીતનું યોગ્ય છે? આજે માંડવીની વાત કરી તો કેટલા મોટા લોકો દ્વારા ભાજપના મળતિયાઓ દ્વારા દબાણો કરવામાં આવ્યા છે. શું કામ એમને હટાવવામાં નથી આવતા? શું કામ એમને શું કામ લાજ રાખવામાં આવે છે? અને જ્યારે નાના વેપારી જે રોજ કમાઈને રોજ ખાવાવાળો વર્ગ છે એમની સામે આવું વલણ કરે છે અને તેમનો અવાજ લઈને જ્યારે કોંગ્રેસ પક્ષ પહોંચે છે ત્યારે એમની સામે આવી રીતનું બળપ્રયોગ કરવું એ અયોગ્ય છે. આજે અમે કલેક્ટર ઓફિસ ખાતે કલેક્ટર સાહેબને મળી અને એમને રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે આ જે પણ અધિકારીઓ હોય એમને કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને જેથી આવનારા દિવસોમાં એક એવું એક્ઝામ્પલ બેસે કે આવું બીજી વાર કોઈ પણ જનપ્રતિનિધિ જે લોકોની વાત લઈને રજૂઆત કરવા આવતા હોય એમની સામે આવા બનાવો ન બનવા જોઈએ. એના માટેની આજે અમારે રજૂઆત કરી છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.